કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ શરૂ નથી થયું. પાંડવો દ્વારિકાધીશની પાસે બેઠા છે. વિચાર વિમર્શ ચાલે છે, શું કરવું, કેવી રીતના લડવું. પાંડવોએ ભગવાનને પ્રશ્ન કર્યો છે, ભગવાન એવું કઈ નથી કે નો લડીએ તો હાલ, એવું નથી યુદ્ધ કરવું? કેમ? સૌથી પહેલા તો ધર્મરાજે યુધિષ્ઠિર જ ના પાડે છે. મહારાજા યુધિષ્ઠિર કહે છે મહાભારતની અંદર, સંભોજનમ સમકથનમ સમપ્રશ્નોથ સમાગમ એતાની જ્ઞાતિ કાર્યાણી ન વિરોધ કદાચન. યુધિષ્ઠિરે ભગવાનને કીધું, ભગવાન રસ્તો નથી. કીધું ચાલો ને રસ્તો છે, પણ હવે એમાં એવું થાય જો તમે જાતું બહુ કરો ને તો પછી તમે બધા માય કાંગલા સમજે, ડરપોક સમજે, એવું જોઈએ ને. દ્રૌપદીને પૂછ્યું, દ્રૌપદીએ કીધું ભગવાન કઈ બાજુ? એટલે ભગવાનને ખબર પડી ગઈ, કાને ખબર પડી ગઈ છે. એટલે દ્રૌપદીને કીધું કે સમાધાન કરવા માટે જાઉં છું, 5 ભાઈઓનું 5 ગામ, આવી રીતના સમાધાન. પાંડવો રાજી થઈ ગયા છે. દ્રૌપદીએ કીધું પાંડવો રાજી થઈ ગયા હોય ને તો ભલે, પણ જાઓ ને તો સમાધાન 5 પાંડવો પૂરતું જ કરજો. અને દુર્યોધનને કહેતા આવજો કે યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ અને સહદેવ, આ 5 સાથે સમાધાન થઈ ગયું. દ્રૌપદી તો હજી ઊભી છે. આ પાંડવોને સમાધાન કરવું હોય તો મને કાંઈ વાંધો નથી, પણ મારે તો સમાધાન કોઈ દિવસ કરવાનું થતું નથી. તમને ભૂલાઈ ગયું હોય તો ભલે, દ્વારિકાધીશ ભરી સભામાં મારી ઇજ્જત માથે હાથ નાખ્યો તો એ મને ભૂલાણું નથી. રજસ્વલા અવસ્થામાં હતી અને તેથી પેલી દુશાસન અને દુર્યોધને સાથળ માથે હાથ પછાડીને કીધું અહીં આવીને બેસ. મને ન સંભળાય એવા શબ્દો ભરી સભાની વચ્ચે કીધું. તમને બધાને ભૂલાઈ ગયું હોય તો ભલે, મને તો એ હજી ખટકે છે. અને એટલે કહેતા આવજો કે આ પાંડવોએ મને જે બાળકો આપ્યા છે ને, એ બાળકોને હું દૂધ નથી પાતી, એને દુશ્મની પાઉં છું, એને હું વેર પાઉં છું. અને જ્વાલા મુખીનું રૂપ લઈ અને કૌરવોની સભામાં જેને એવી રીતના ફૂટશે ને ફાટશે કે કૌરવોના કુળનો નાશ થઈ જશે. અને એટલા માટે સમાધાન તમારી પૂરતું, અમારી હારે મારું બાકી રાખજો. ભગવાન કીધું પણ ઊભી રે ની, તને શું લાગે છે ને મારી વાટે બેઠા સમાધાનના કાગળિયા લઈને? નહીં, યાદ રાખજે, તારા મનમાં છે ને એ જ મારા મનમાં છે. તું તો નિમિત્ત છો, મારે તો ધક્કો ખાવો પડ્યો છે કામ કરવા માટે. અને જેટલું વહેલું પતે એટલું વહેલો હું નીકળી શકું એમ છું. એટલે સમાધાન બમાધાન થવાનું કઈ નથી, પણ સમાધાનની અંદર જે પેલો પગ કાઢી લે ને એને લોકો ડાયા કહે. ઝઘડો થતો હોય ને ત્યારે સામે લડવામાં ઉભા રહે ને એને ડાયા ન કહે, પણ ઝઘડા થાય ને તે ઘેરે વ્યા જાય ને એને સમજદાર કહેવામાં આવે છે. અને એટલા માટે દ્રૌપદી હું સમજાવવા સમાજને કહેવા માંગુ છું, ભાઈ પાંડવોને બહુ સ્નેહ નથી સંપત્તિમાં, એને તો થોડામાં ગુજારો થઈ જાય એમ છે, પણ આવડા માયનાને. અને એટલા માટે જાઉં છું, સમાધાન તો થવાનું જ નથી. એટલે તું તમ તારે હૈયે હરપત રાખજે. અને ભગવાન સમાચાર મળ્યા દુર્યોધનને કે ભગવાન આવે છે. ત્યાં તો ભગવાનને રાજી કરવા માટે 56 ભોગ તૈયાર થયા. દ્વારિકાધીશ ગયા અને દ્વારિકાધીશ દુર્યોધનની પેલા ધૃતરાષ્ટ્રની પાસે જાય છે. ધૃતરાષ્ટ્રે દ્વારિકાધીશનું સ્વાગત કર્યું, પધારો ભગવાન, પધારો દ્વારિકાધીશ. શું કેમ આવવાનું? બેસો બેસો. ભગવાને કીધું બેસવાનો ટાઈમ નથી. 105 જણાનું યુદ્ધ ચાલે છે, 5 પાંડવો અને 100 કૌરવો. આ 105 જણાની લગામ મારીને તમારી હાથમાં છે. 100 કૌરવો તમારા સંતાન છે, એટલે તમારું કયું કરે. 5 પાંડવો મારા મિત્ર છે, મારું કયું કરે. આમ 105 જણા છે અને આમ 2 જણા છે. આ 105 જણા કાલે લડતા બંધ થઈ જાય જો આપણે બે મક્કમ થઈ જઈએ તો. પાંડવો તરફથી મારી તૈયારી છે, 5 ગામ આપી દો, કાલ સવારે યુદ્ધ નથી કરવું, બધું તમે રાખો. તમે કૌરવોને સમજાવો તમારા સંતાનોને. યાદ રાખજો, આ સંધ્યાનો સમય વીતી ગયો, આ રાત ગઈને કાલ સવાર પડી ગયું તો પછી યાદ રાખજો ધૃતરાષ્ટ્ર, કાલ સવારે યુદ્ધ શરૂ થઈ જશે. ન તો પાંડવો જીતશે ન તો કૌરવો જીતશે. જીતશે કોણ? કાળ જીતી જશે. કઈક દીકરીઓ માથાનું સિંદૂર ગુમાવી દેશે, કઈ મા બાપ કંધોતર દીકરાઓ ગુમાવી દેશે, કઈ સંતાનો પોતાના બાપને ગુમાવી દેશે. કોઈને કઈ મળવાનું નથી, કાળ જ જીતી જવાનો છે. અને એટલા માટે યાદ રાખો, મક્કમ થઈ જાવ, નક્કી કરો, બોલાવો દુર્યોધનને, ના પાડી દો, 5 ગામ લખી દો, વાત પૂરી થઈ જાય. એમ હું તમને હા ન પાડું,
મારે પૂછવું પડે કોને? મારા ભાઈને પૂછવું પડે. ઘણા નથી કહેતા દીકરાને ભાઈ કી. અને ત્યાં વળી દુર્યોધનને કોકે જઈને કીધું કે દ્વારિકાધીશને તમારા પિતાશ્રી સમાધાનની વાતો કરે છે. આવ્યો દુર્યોધન આમ ભ્રમર સર્પ ચડાવીને આંખો કાઢીને, ભલે એવા ભગવાન, તમે અમારા સંબંધી છો, દ્વારિકાના રાજા છો, અમે તમારું સ્વાગત કરીએ છીએ, પણ સાંભળ્યું છે તમે સમાધાનની વાત કરો. દુર્યોધને કીધું સાચી વાત છે. તો ભગવાન સમાધાન તો બરોબર છે, પણ એમ ભીખ માંગીને ભૂપતિ થોડું થવા હે? હા, દરરોજ માગીને કેટલા દી હાલે? હા, આમ ભીખ માંગીને ભૂપતિ નહીં થવાય. 5 ગામે શું થાય? અમારે તો આખે હસ્તિનાપુર દઈ દેવું. જાઉં ને તેવડ્યું તેને કહેજો, કાલ સવારે વી આવે અને મેદાનમાં આવી જાય. પછી જે જીતે એનું અમારે ક્યાં કે એમાં 5 બધું લઈ જાય ને આમ તેવડ્યું તો. અને ત્યારે દુર્યોધનને દાદા ભગવાન દ્વારિકાધીશ કહે છે કે દુર્યોધન, હવે પાંડવોના બળમાં બાવડામાં કેટલું બળ છે એ તો તને ખબર જ છે. હા, પાંડવો કાલ સવારે યુદ્ધ શરૂ કરશે પછી તમારી શું હાલત થવાની છે એ તો તને અંદરથી ડર છે જ. એટલે હજી સમજી જા તો સારું. બાકી ભીમની ગદા, અર્જુનનું બાણ, આ બધું ચાલશે. ભગવાન મહાભારતમાં તો લખ્યું છે કે નકુલ અને સહદેવ એટલી તલવારબાજી આમ સોલિડ કરતા કે મરી ગયો હોય ને એને ખબર ન પડે કે હું મરી ગયો છું. એ તો હાવ પૂરું થાય તો એ ખબર પડે. ગળું કાપી નાખે ને તો ગળું નીચે ન પડે. એ તો પછી કટકટ કરતું જીવ જાય તો એ ખબર પડે એટલે આપણે વીઆઈ ગયા. એમ આવી તલવાર આમ જાડવું કાપે ને તો આ સુકાઈ જાય તો એ ખબર પડે કે આ કપાઈ ગયું છે. આવી તલવાર ચલાવતા એ લોકો. અર્જુન ના, ભીમના, નકુલ સહદેવના અનુભવ તને વધારે છે ભાઈ. એટલે માન તો સારું, ન માન તો પછી તારા ભાગ્ય. ઈ નહીં, કાલ સવારે જાઓ, તૈયાર કરો, બીજું કાંઈ નહીં. ભગવાન કીધું કાંઈ વાંધો નહીં, તો મળીએ કાલ સવારે કુરુક્ષેત્રના મેદાનની અંદર.